કરી ફરે ઈ ચરે બાંધો ભૂખો મરે. આપણા ગુજરાતીમાં જે કહેવત છે ને, ગુજરાતી હંમેશા વ્યાપાર અને વ્યવહારમાં જે રીતે કુશળતા કેળવી છે ને, એ કદાચ દુનિયાના કોઈ પણ લોકોને કેળવતા હજી કદાચ વર્ષો લાગી જાય. તકલીફ ક્યાં છે? આપણે હંમેશા કોઈ દી એ વિઝન ઉપરનું વિચારતા નથી કે આપણે ઉપર જવું છે. આપણે હરીફાઈમાં રહેવાનું વિચારીએ છીએ ને, એને કારણે ક્યાંક ને ક્યાંક આપણે અટકીએ છીએ, 2-5 વર્ષ ટૂંકા કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટ થઈને ધંધો ચેન્જ કરીએ છીએ. ધંધાને એક સ્કેલમાં જીવવા માટે તમારે એ પેશન કેળવવો પડે. એના માટે તમારે ટ્રાવેલ કરવું પડે. ટ્રાવેલ કરવાથી એક વસ્તુ એ થાય કે તમને એવા એનર્જેટિક માણસો મળે, બીજી એવી પ્રોડક્ટ મળે. એક શહેર એક પ્રોડક્ટ. તમે ચાઇનાની અંદર 10 શહેર બી ફરશો ને સાહેબ, તો તમને 10 પ્રોડક્ટ મળશે ને, એમાંથી બી તમને 10 ઓપ્શન મળશે કે મારે કઈ પ્રોડક્ટમાં કામ કરવું. માર્કેટ આજે ખુલ્લું છે, દુનિયા આખી બાયપોલર છે. દુનિયાની અંદર લોજિસ્ટિકનો એક્સટેન્સિવ એટલો સપોર્ટ અવેલેબલ છે ને, જે પહેલાંના ટાઈમમાં પહેલાં હતો જ નહીં. એટલે આજે તમે થોડુંક બી સાહસ કેળવીને 2-5 લાખ રૂપિયા ખીચામાંથી પડી ગયા એમ બી સમજશો ને, તો એક પ્રોડક્ટ મળશે ને, એમાં તમારા આવનારા 10 વર્ષો છે ને, 1 વર્ષની અંદર હજી પૈસા ભેગા થઈ જશે. સવાલ પૈસા ભેગા કરવાનો નથી, સવાલ પ્રોસ્પરિટીનો છે, એનર્જીનો છે, પેશનનો છે, મિત્રતાનો છે, સાહસનો છે. આ સાહસ ગુજરાતી નહીં કેળવે તો કોણ કેળવશે? મોરબીથી મિત્રો આવેલા છે. ફોસાનની અંદર આજે એક સરપ્રાઇઝ મુલાકાત થઈ, જાણીને ખૂબ આનંદ થયો. અને હું બધા ફોલોવર્સને એ જ કહીશ કે એક્સપ્લોર કરો અને દુનિયાને છે ને જીતવી હોય ને તો જીગરો કેળવો. થેન્ક યુ.